વિદ્યાર્થી મિત્રો, આપણે ભારત અને રશિયા વચ્ચેના સંબંધોની ચર્ચા ગયા લેક્ચરમાં કરતા હતા અને એમાં એમ ચર્ચા કરી કે અમેરિકા કરતાં ભારત અને રશિયા વચ્ચેના સંબંધો ઘણું સારા છે, પહેલેથી જ સારા રહ્યા છે. અને અહીંયા એમ કીધું કે ઘણીવાર ભારત વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ થયો હોય તો એ ઠરાવ ન થાય એ માટે ઘણીવાર વીટો સત્તાનો ઉપયોગ પણ રશિયાએ કર્યો છે. કાશ્મીર પ્રશ્ને વૈશ્વિક સ્તર પર ભારતના મતનું સમર્થન રશિયા કરે છે. આમ રશિયા અને ભારત વચ્ચે ગાઢ મૈત્રીભર્યા સંબંધો રહ્યા છે. હવે ભારતના પડોશી દેશ સાથેના સંબંધો કેવા છે એ તપાસવાના છે. પહેલાં આપણે એ વાત કરી હતી કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં સતત ચઢાવ ઉતાર આવેલા છે. 2001ની અંદર વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર જે આતંકવાદી હુમલો થયો એ પછી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં સુધારો આવ્યો છે. બેની વચ્ચે ગાઢ સંબંધો વિકસ્યા છે અને ઘણીવાર એમ કહી શકાય કે ભારતની અંદર વર્તમાન સમયમાં આપણા વડાપ્રધાન અમેરિકાની મુલાકાત ઘણીવાર લઈ ચૂકેલા છે. પણ અમેરિકા કરતાં વધારે વિશ્વાસપાત્ર જો કોઈ આપણો મિત્ર હોય તો એ રશિયા છે, કારણ કે રશિયાએ પહેલેથી જ આપણે એ વાતનું સમર્થન કરેલું છે અને કાશ્મીર મુદ્દે પણ એણે આપણો સાથ સહકાર આપેલ છે. હવે ભારતના પોતાના પડોશી દેશ સાથે કેવા સંબંધો છે, તો પહેલી જ વાત આવે ભારત પાક સંબંધો. ભારતે આઝાદી મેળવ્યા પછી તરત જ ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ ભર્યા રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ઈસવીસન 1948, 65 અને 71 એમ 3 વાર યુદ્ધ થયા, જેમાં દરેક વખતે પાકિસ્તાનનો પરાજય થયો અને બંને દેશો વચ્ચે તાશ્કંદ કરાર અને સિમલા કરાર થયા છતાં પાકિસ્તાન એ કરારોનું નિષ્ઠાપૂર્વક અનુસરતું નથી. 99માં કારગિલ યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયું હતું. બંને દેશોના વડાઓ પોતાની સમસ્યાઓનો શાંતિમય સમાધાન દ્વારા ઉકેલ લાવવા પ્રયત્નો કરી રહ્યા છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સમજી જ શકીએ છીએ કે પાકિસ્તાન સાથે આપણે 3 યુદ્ધો કરી ચૂક્યા છીએ. આ જે તમે પેરેગ્રાફ વાંચ્યો છે એમાં વધારે યુદ્ધની વાત આવી છે અને આ યુદ્ધ એવું દર્શાવે છે કે એમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો પહેલેથી જ સારા રહ્યા નથી. 47માં ભારતમાંથી પાકિસ્તાનનો જન્મ થાય છે અને એવું જ જેવું પાકિસ્તાન આઝાદ થાય છે, એક નવા દેશનું દરજ્જો એને મળે છે, એવું જે 48માં ભારત સાથે યુદ્ધ કરે છે, 65માં યુદ્ધ કરે છે અને 71માં પણ યુદ્ધ કરે છે અને ત્રણેય યુદ્ધમાં તેની હાર થાય છે. એમ છતાં એમ કહી શકાય ને કે હજુ એના આ લક્ષણો ગયા નથી. હજુ પણ એ બોર્ડર ઉપર સુરસુરિયા કરતું રહે છે. આપણે રોજે છાપામાં વાંચતા રહીએ છીએ કે પાકિસ્તાન તરફથી આ જગ્યાએ બોમ્બમારો થયો, આ જગ્યાએ ગોળીબાર ચલાવવામાં આવ્યો, આટલા જવાનો ઠાર થયા. જોકે આપણા ભારત દેશના જવાનો છે એ એનો જડબાતોડ જવાબ દે છે અને પાકિસ્તાનના જે સૈનિકો છે એને પણ ઘણા બધા એ મોતને ઘાટ ઉતારી દે છે. એ લાંબી એમ કહી શકાય કે ચર્ચા ન કરતાં હું ટૂંકમાં તમને સમજાવું છું કે ભારતના સૈનિકો પાકિસ્તાનના દરેક પ્રહારને વળતો જવાબ આપવા માટે સક્ષમ હતા, સક્ષમ છે અને સક્ષમ રહેશે પણ. એટલે જ પાકિસ્તાન ભારતથી હજુ ઘણું ડરે છે, કારણ કે ભારતની જે આર્મી છે એ વિશ્વભરની અંદર બીજા નંબરની આર્મી ગણવામાં આવે છે. આપણા સૈનિકોને એટલા બધા એમ કહી શકાય કે પૂરતા પ્રમાણમાં એમ કહી શકાય કે સુવિધા ન મળતી હોવા છતાં અમુક સુવિધામાં અંગે એને બાંધછોડ કરવી પડે છે. એમ છતાં જો વિશ્વમાં એની બીજા નંબરની આર્મી ગણવામાં આવતી હોય તો તમારે વિચારવાનું વિદ્યાર્થી મિત્રો કે જો એ સુવિધાઓ એની પરિપૂર્ણ થઈ જાય તો આપણા જવાનો, આપણા સૈનિકો, જે આપણા દેશનું ગૌરવ છે, આપણા રાષ્ટ્રનું એમ કહી શકાય કે એક રાષ્ટ્ર એના પ્રત્યે ગૌરવ લઈ શકે એવી આપણી સેના છે. તો અહીંયા આપણે વાત કરી કે બંને દેશના વડા જે છે એ આ 3 યુદ્ધો થયા અને છેલ્લે 99માં એમ કહી શકાય કે કારગિલ યુદ્ધ થયું. એમાં પણ પાકિસ્તાનનો પરાજય થાય છે. પણ એમ છતાં પાકિસ્તાન પોતાની આ હરકતોથી એમ કહી શકાય કે બાજ આવતું નથી. હજી એ કંઈક ને કંઈક દુશ્મન દેશો સાથે મળી અને ભારતને હેરાન કરવા માટે પ્રયાસો કરે છે. પણ એ કહેવાય છે ને કે હાથી પોતાની રીતે મધમસ્ત રીતે ચાલતો જતો હોય, કૂતરા ભસે તો એમાં હાથીને કશું નુકસાન ન થતું હોય. હાથીની એક સૂંઢ જ કાફી હોય છે કૂતરાની જીભને બંધ કરવા માટે. તો લાંબુ આપણે બહુ ન પડતા આગળ વાત કરશું ભારત ચીન વચ્ચેની.
ભારત અને ચીન વચ્ચેના સંબંધોની શરૂઆત ઈસવીસન 1954માં થઈ એમ કહી શકાય. ચીને જ્યારે પોતાના સરહદોના નકશા પ્રકાશિત કર્યા ત્યારે ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં ભંગાણ પડ્યું. સંબંધોની શરૂઆત 1954માં થઈ એ વાત સાચી છે, પણ ચીને પોતાના નકશા પ્રકાશિત કર્યા. એમાં ભારતના અમુક ભાગોને એણે પોતાના ભાગમાં દર્શાવ્યા, એટલે નકશામાં, અને પછી બંને દેશો વચ્ચે ભંગાણ શરૂ થયું. અને આ નકશામાં ચીને ભારતનો ઘણો મોટો વિસ્તાર પોતાનો છે એમ દર્શાવ્યું, જેથી ભારત તેનો સખત વિરોધ કર્યો. ભારત અને ચીન વચ્ચેની સરહદ દર્શાવતી મેકમોહન રેખાનો ચીને અસ્વીકાર કર્યો. આથી બંને દેશો વચ્ચે મતભેદ ઊભા થયા. ચીને ભારત પર આક્રમણ કર્યું 62, અને જે પ્રદેશ એણે પોતાના પ્રદેશો તરીકે દર્શાવેલા એના ઉપર કબજો મેળવ્યો. ભારતે સરહદોનું રક્ષણ કરવા લશ્કર મોકલ્યું. ચીને એક તરફી યુદ્ધ વિરામ જાહેર કર્યો અને એ રીતે યુદ્ધનો અંત આવ્યો. આ પ્રશ્નને ઉકેલવા માટે મંત્રણાઓ યોજાઈ છે, પરંતુ કોઈ સમાધાન થઈ શકતું નથી. છતાં પણ છેલ્લા દાયકા દરમિયાન ભારત અને ચીન વચ્ચે પરસ્પર સહકાર અને મૈત્રીપૂર્ણ સંબંધો વિકસી રહ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના વડાપ્રધાન જિનપિંગ વચ્ચે રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે સૌજન્યપૂર્ણ એમ કહી શકાય કે મુલાકાત થઈ 2014માં. અહીંયા એક વાત આપણી સામે આંખે ઉડીને વળગે છે કે ચીન એક વિશ્વ લેવલે કેવી છાપ ધરાવે છે. વિશ્વના તમામ દેશો ચીનને લુચ્ચું રાષ્ટ્ર ગણે છે. ચીન એક એવો એમ કહી શકાય કે ડ્રેગન છે કે જે સારાને ગળી જાય છે. ભારતની સાથે પણ એણે દગો કર્યો. સૌ પ્રથમ એણે ભારત સાથે સારા સંબંધો વિકસાવ્યા. સમય જતાં એણે ભારતના ભાગો જે હતા એ પોતાના નકશામાં દર્શાવ્યા, અને એના પછી એમ કહી શકાય કે થોડાક સમય બાદ એને જ્યારે એવું લાગ્યું કે ખરેખર હવે ભારત આપણી ઉપર પૂર્ણ વિશ્વાસ મૂકી અને મૈત્રીપૂર્ણ સંબંધો રાખી રહ્યું છે, એવા સમયે એણે 62માં યુદ્ધ કર્યું અને નકશામાં જે ભાગ દર્શાવ્યા હતા એ પડાવી લીધા. અને જેવું જ ભારત પોતાનું સૈન્ય સરહદે મોકલે છે, એવો જે યુદ્ધ વિરામ એકતરફી કરી દે છે. ભારતે જે પ્રદેશ ચીને પોતાના પ્રદેશમાં કરી દીધો એ મેળવવા માટે ઘણા બધી મંત્રણાઓ કરી, છતાં કોઈ સમાધાન થઈ શક્યું નથી. હાલમાં એમ કહી શકાય કે નરેન્દ્ર મોદી અને ચીનના જે વડાપ્રધાન જિનપિંગ છે એની અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે એક સૌજન્યપૂર્ણ મુલાકાત થઈ હતી 2014 દરમિયાન, જ્યારે પ્રથમવાર માનનીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન તરીકેના શપથ લે છે. એ શપથ બાદ તો હવે બાંગ્લા સાથે આપણે કેવા સંબંધો છે, એટલે અહીંયા આપણને બે વાત તો ખબર પડી ગઈ. પાકિસ્તાન સાથે આપણે એક જ વ્યવહાર છે અને યુદ્ધનો, બોલે એટલે આપણે વળતો પ્રહાર કરવાનો. જ્યારે ચીન સાથે કેવો સંબંધ છે કે ચીન સાથે એક સમજદારીનો છે, પણ એ ક્યારે લુચ્ચાઈ કરી જાય એટલે એની ઉપર આંધળો વિશ્વાસ મૂક્યા જેવો નથી. એટલે સતર્કતાનો સંબંધ રહેલો છે કે ચીન સાથે આપણા સંબંધો છે સારા, પણ સતત આપણે સતર્ક રહેવું પડે છે. ક્યારે ચીન કઈ ચાલ ચાલે એ નક્કી હોતું નથી. હવે ભારત અને બાંગ્લા સાથે કેવા સંબંધો છે. બાંગ્લાદેશે ઘણો સંઘર્ષ કરી સ્વતંત્રતા મેળવી. 1971માં એક સ્વતંત્ર સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે બાંગ્લાદેશનો ઉદ્ભવ થયો. પહેલાં એ પાકિસ્તાનનો ભાગ હતો. એક નવોદિત રાષ્ટ્ર તરીકે ભારતે બાંગ્લાદેશને નાણાકીય, ટેકનિકલ અને ભૌતિક સાધનોની ઘણી મદદ કરી, પણ કેટલીક બાબતો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મતભેદો ઊભા થયા. ગંગા નદીના પાણીનો ઉપયોગ અને વહેંચણી સંબંધે થયેલી ચર્ચાઓ દ્વારા સમાધાન કરવામાં આવ્યું. અતિવૃષ્ટિ, વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ વખતે ભારતે બાંગ્લાને પૂરતા પ્રમાણમાં મદદ કરી છે. બંને રાષ્ટ્રો વચ્ચે 2015માં વિવાદિત જમીન વિસ્તાર અને તે ક્ષેત્રના લોકોની નાગરિકતાના પ્રશ્નોનું નિરાકરણ વાટાઘાટોથી થયેલ છે. આપણે સમજી શકીએ છીએ કે બાંગ્લા સાથે ભારતે સંબંધો સારા જ વિકસાવ્યા છે. બાંગ્લાને જ્યારે સ્વતંત્ર રાષ્ટ્ર તરીકેનો દરજ્જો મળ્યો ઈસવીસન 1971માં, અને એ પહેલાં એ પાકિસ્તાનનો ભાગ હતો. નવોદિત રાષ્ટ્ર તરીકે ભારતે બાંગ્લાને ઘણી મદદ કરી છે. નાણાકીય મદદ, ટેકનિકલ મદદ અને ભૌતિક સાધનોની મદદ કરી, પણ કેટલીક બાબતોમાં ભારત અને બાંગ્લા વચ્ચે ઘણા મતભેદો ઊભા થયા. ગંગા નદીના પાણીનો ઉપયોગ અને વહેંચણી સંબંધે થયેલી ચર્ચાઓ દ્વારા સમાધાન કરવામાં આવ્યું. અતિવૃષ્ટિ, વાવાઝોડું જેવી કુદરતી આપત્તિઓ વખતે
ભારતે બાંગ્લાદેશને પૂરતા પ્રમાણમાં મદદ કરી. બંને રાષ્ટ્રો વચ્ચે 2015માં વિવાદિત જળને, ખાસ કરીને જમીન વિસ્તાર અને તે ક્ષેત્રના લોકોની નાગરિકતાના પ્રશ્નોનું નિરાકરણ વાટાઘાટોથી થયેલ છે. ભારત ભૂતાન, બરાબર. તો ભારતે ભૂતાન સાથે કાયમી શાંતિ અને મિત્રતાની સંધિ કરી 1949માં. ભૂતાને પણ સંરક્ષણ અને વિદેશ નીતિ પણ ભારતને વિશ્વાસમાં લેવાનું સ્વીકાર્યું, બરાબર. અને ભારતે ભૂતાનને સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહાર વિકાસ માટે મદદ આપવાનું સ્વીકારી સંબંધો મજબૂત બનાવ્યા. અંગ્રેજો ભૂતાનને લેન્ડ ઓફ ડેવિલ્સ એટલે રાક્ષસની ભૂમિ તરીકે ઓળખતા, કારણ કે અંગ્રેજો એવું માનતા ભૂતાનનું જે ભૂપૃષ્ઠ છે એ ઉબડ ખાબડવાળું છે. એટલે ભારતે ઘણી બધી મદદ ભૂતાનને કરી છે, ખાસ કરીને સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહારના વિકાસ માટે. વડાપ્રધાન નહેરુએ ભૂતાનની મુલાકાત લીધી હતી 58માં. ભારતના રાષ્ટ્રપતિ ભૂતાનની મુલાકાત એમ કહી શકાય કે લીધી 70માં. ભૂતાનને યુએનનું સભ્ય બનાવવા ભારતે મદદ કરી. 71માં ભારતના ભૂતાન સાથેના સંબંધોમાં ક્યાંય તંગદિલી ઊભી થઈ નથી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતાનની મુલાકાત લીધી 14માં. તે દરમિયાન પ્રધાનમંત્રીએ ચર્ચાઓ દરમિયાન કહ્યું હતું કે ભારત પ્રગતિ કરશે તો તેની સીધી અસર પાડોશી દેશો પર પડશે. બંને દેશો પર પરસ્પર સુરક્ષા સંબંધિત સહયોગ પર સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. એટલે અહીંયા એમ કહી શકાય કે ભૂતાન સાથેના પણ સંબંધો આપણા સારા છે. બાંગ્લાદેશ સાથેના સંબંધોમાં આપણે શાંતિ જાળવી રાખી છે. એમણે પણ આપણી પ્રત્યે એમ કહી શકાય કે આપણા એકબીજા ઉપર વિશ્વાસ મૂકી શકાય એવા સંબંધો ભારત અને બાંગ્લાના છે, પણ અતિ વિશ્વાસ નહીં. હવે લંકા સાથે કેવા સંબંધ છે? શ્રીલંકા સાથે ભારતના સંબંધો ઘણા જૂના છે. ઘણા ભારતીયો, ખાસ કરીને તમિળ લોકો શ્રીલંકામાં ઘણા સમયથી વસવાટ કરે છે અને ત્યાં સ્થાયી થયા છે. તે લોકોના નાગરિકત્વનો પ્રશ્ન બંને વચ્ચે મતભેદનો મુદ્દો બનેલો, પણ બંને દેશોએ વાટાઘાટો દ્વારા ઉકેલવાનો પ્રયાસ કર્યો છે. એટલે ઘણા બધા ક્રિકેટરો જેમ કે મહિલા જયવર્ધને છે, મથૈયા મુરલીધરન છે, એ છે શ્રીલંકન, પણ એમના લગ્ન થયા છે ભારતમાં, એટલે કે એમની પત્નીઓ ભારતની છે. એટલે ખાસ કરીને એમ કહી શકાય કે બંને દેશો વચ્ચે આવા સંબંધો પણ જોવા મળે છે. શ્રીલંકાના તમિળ લોકોને થતો અન્યાય દૂર થાય અને તમિળ સંગઠનો અને શ્રીલંકાની સરકાર તમિળ સમસ્યાનું શાંતિમય સમાધાન કરે એવી ભારતની ઈચ્છા છે. ભારતના વડાપ્રધાન મોદીએ લંકાની મુલાકાત વખતે તમિળ પ્રભાવિત વિસ્તાર જાફનાની મુલાકાત લીધી હતી 13 માર્ચ 2015ના રોજ. અને શ્રીલંકન તમિળ અસરગ્રસ્તોના પુનઃવસન માટે 27,000 જેટલા મકાનો ભારતની આર્થિક સહાયથી બનાવવામાં આવ્યા છે. આજે લંકા અને ભારતના મૈત્રીપૂર્ણ સંબંધો છે. હવે નેપાળ અને ભારત વચ્ચેના સંબંધોનો આરંભ બંને દેશો વચ્ચે કરવામાં આવેલી સમજૂતીથી થયો છે, બરાબર. સમજૂતી કઈ રીતની છે એ જરાક જોઈ લઈએ આપણે. ઈસવીસન 1950માં એ સમજૂતી મુજબ બંને દેશોએ એકબીજાના સાર્વભૌમ અને પ્રાદેશિક અખંડતાનું જતન સ્વીકાર્યું છે તથા બંને દેશના નાગરિકોની એકબીજાના દેશમાં મુક્ત અવરજવરને માન્ય રાખેલ છે. નેપાળના સામાજિક આર્થિક વિકાસમાં ભારતે ઘણી મદદ કરી છે. નેપાળના ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે ભારત આવે છે. હિમાલયમાંથી નીકળતી કેટલીક નદીઓ નેપાળમાંથી પસાર થઈને ભારતમાં આવે છે. ચોમાસામાં તેમાં ભારે પૂર આવે છે અને તેથી ભારતને ઘણું નુકસાન થાય છે. નદીઓના પૂર રોકવા માટે ભારત અને નેપાળ વચ્ચે સમજૂતી થાય એ માટે ભારત પ્રયત્ન કરે છે. 25 એપ્રિલ 15ના રોજ નેપાળમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તેમાં આશરે 8,000ની આસપાસ લોકો મૃત્યુ પામ્યા. કુદરતી હોનારતમાં ભારતે બચાવ કામગીરીમાં નેપાળને મદદ કરી હતી અને પુનઃવસનમાં પણ એમ કહી શકાય કે ભારતે ઘણી નેપાળને મદદ કરી હતી. એટલે નેપાળ સાથે ભારતના સંબંધો છે સારા. ભારત અને નેપાળ બંને વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસેલા છે, પણ ભારત અને નેપાળમાંથી જે નદીઓ પસાર થાય છે અથવા નેપાળની નદીઓ જે ભારતમાંથી પસાર થાય છે એ ઘણીવાર ભારતને ઘણું બધું આર્થિક રીતે નુકસાન કરે છે. એમ છતાં પણ ભારત અને નેપાળ વચ્ચે સંબંધો સારા છે, એકબીજા સાથે સહકારની ભાવનાથી કાર્ય કરે છે. હવે ભારતને અફઘાનિસ્તાન વચ્ચે કેવા સંબંધ છે કે અફઘાન સાથે પણ મૈત્રીપૂર્ણ સંબંધો વિકસ્યા છે. અફઘાનિસ્તાનના નવસર્જનમાં ભારતનો સિંહ ફાળો રહ્યો છે. બાંધકામ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, કેળવણી ક્ષેત્રે ભારતનો મોટો ફાળો છે. તેના આર્થિક સામાજિક ઉત્કર્ષ માટે ભારતે આર્થિક મદદ કરી છે. કુદરતી આપત્તિ વખતે ભારત આર્થિક મદદ કરી છે.
અફઘાનિસ્તાનના પાર્લામેન્ટ હાઉસનું બાંધકામ ભારત કરે છે. એટલે કે અફઘાનિસ્તાનનું જે પાર્લામેન્ટ એટલે સંસદ કહી શકાય, એનું બાંધકામ કોણ કરે છે? તો કે ભારત દ્વારા કરવામાં આવેલ છે. હવે છેલ્લે આપણે વાત કરીએ બર્મા એટલે કે મ્યાનમાર સાથે આપણા સંબંધો કેવા છે. ભારતના જે બર્મા સાથે સુમેળભર્યા સંબંધો રહ્યા છે. ભારતની આઝાદી પછી બર્માને સ્વતંત્રતા મળી 48માં, ત્યારથી બંને દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસ્યા છે. આઝાદી પછી બર્મા ભારત પાસે વિકાસ માટે આર્થિક સહાયની માંગણી કરી. ભારતે તાત્કાલિક સહાય મોકલી આપી, કારણ કે ભારત બર્માને આર્થિક રીતે મજબૂત કરવા માંગતું હતું. ભારતની વિદેશ નીતિનું ધ્યેય વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનું છે. જોકે પ્રસંગોપાત ભારતે પડોશી દેશો સાથે ચઢાવ ઉતાર આવતા રહ્યા છે. છતાં સહઅસ્તિત્વની પ્રાચીન ભારતીય પરંપરા અનુસાર સબળ હોવા છતાં પોતાનાથી નાના પાડોશી રાષ્ટ્રોની આર્થિક નીતિને પ્રભાવિત કર્યા વિના પાડોશી દેશો સાથે શાંતિપૂર્ણ અને મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા છે. એટલે અહીંયા એક વાત કરી કે ભારત ખાસ કરીને બર્મા, પછી અફઘાનિસ્તાન, નેપાળ, રશિયા, આવા બધા દેશો, ખાસ ભૂતાન, એ બધા દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસ્યા છે. જ્યારે લંકા છે, પાકિસ્તાન છે, બાંગ્લા છે, આ બધાની સાથે, અને નેપાળ પણ આવી જાય, પણ નેપાળ ઓછું, એ બધા દેશો સાથેના સંબંધોમાં ચઢાવ ઉતાર આવતા રહ્યા છે. ભારતના પડોશી દેશો છે, એમાં ભારતના મોટાભાગના દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો છે, પણ એકમાત્ર પાકિસ્તાન એવો દેશ છે કે જેની સાથે ભારતના માત્ર ને માત્ર યુદ્ધના જ સંબંધો છે. આ પહેલાં આપણે આ અગાઉ પ્રકરણમાં જે મુદ્દાની ચર્ચા કરી, જેમાં દ્વિતીય વિશ્વયુદ્ધ 1945 પછીનું વિશ્વ કેવું, સૌપ્રથમ આપણે ખતપત્ર વિશે વાત કરી, યુનો વિશે થોડીક માહિતી મેળવી, ભારત અને અમેરિકા અને રશિયા વચ્ચે જે ઠંડુ યુદ્ધ થયું, એટલે કે એમ કહી શકાય કે 45માં જ્યારે અણુબોમ્બ અમેરિકાએ ફોડી અને એકમાત્ર અણુબોમ્બની સત્તા ધરાવતું એ રાષ્ટ્ર બની ગયું. 49માં રશિયાએ પણ અણુબોમ્બ બનાવ્યા અને રશિયા અને અમેરિકા વચ્ચે પછી ઠંડુ યુદ્ધ છેડાયું. વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું. વિશ્વના જુદા જુદા દેશો પોતાને જે અનુરૂપ આવે એ દેશનું નેતૃત્વ સ્વીકારવા લાગ્યા. એમ છતાં ભારતે જ્યારે એક પણ નેતૃત્વ સ્વીકાર્યું નહીં, ત્યારે અમેરિકા છંછેડાયું, કારણ કે અમેરિકા લોકશાહી ધરાવતું હતું અને ભારત પણ લોકશાહી ધરાવતું હતું. એમ છતાં અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો વિશે આપણે વાત કરી. અમેરિકા અને ભારતના સંબંધોમાં ઘણા બધા ચડાવ ઉતાર વિશે વાત કરી. આ ઉપરાંત જ્યારે એમ કહી શકાય કે વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર 2001ના રોજ આતંકવાદી હુમલો થાય છે, ત્યારે અમેરિકાના આંખ અને કાન બંને ખુલી જાય છે. એટલે એમ કહેવાનો અમારો અર્થ છે કે ત્યાર પછી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં સુધારા આવી ગયા છે. ત્યારબાદ આપણે રશિયાની વાત કરી, તો રશિયા તો ભારતનું પ્રાચીન કાળથી મિત્ર રહ્યું છે અને ઘણીવાર યુએનમાં ભારત વિરુદ્ધ ઠરાવ પસાર ન થાય એ માટે પોતે વીટોનો પણ ઉપયોગ કરે છે. તો આમ રશિયા અને ભારત વચ્ચેના સંબંધો એમ કહી શકાય કે ગાઢ રહેલા છે. અને ત્યારબાદ આપણે ભારતના પડોશી દેશો વિશેની ચર્ચા કરી. એમાં પહેલું જ આપણે પાકિસ્તાનની વાત કરી, તો એની સાથે મેં તમને કહી દીધું યુદ્ધના સંબંધો છે. ચીન સાથે રામ રામ અને શ્યામ શ્યામના જ સંબંધો રાખેલા છે, બહુ વિશ્વાસપાત્ર ચીન છે નહીં. બાંગ્લાદેશ સાથે થોડો ઘણો વિશ્વાસ છે. અમુક મુદ્દા એવા હતા કે જેની કારણે બંને દેશો વચ્ચે મતભેદ ઊભા થયા હતા, જે વાટાઘાટોને વાતચીત દ્વારા ઉકેલ આવી ગયો છે. ભૂતાન સાથે પણ સંબંધો સારા છે. ભૂતાનને આર્થિક રીતે વિકસાવવામાં ભારતનો સિંહ ફાળો રહ્યો છે. ત્યારબાદ લંકાને પણ ઘણી બધી આર્થિક મદદ કરી છે. નેપાળ સાથે પણ આપણા સંબંધો સારા છે. અફઘાનિસ્તાન સાથે પણ આપણે એમ કહી શકાય કે સારા એવા સંબંધો વિકસાવ્યા છે. તો આમ ભારત, અને છેલ્લે બર્માની વાત કરીએ તો બર્મા પણ એવો દેશ છે કે જેની સાથે ભારતના સંબંધો સારા વિકસેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ પ્રકરણની અંદર આપણે જે મુદ્દાની ચર્ચા કરી, યુનિટ 6 1945 પછીનું વિશ્વ એવું શીર્ષક હેઠળ આપણે જે મુદ્દાની વાત કરી, એમાં ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ પછી જે વૈશ્વિક લેવલે આવેલા પરિવર્તનો, વિશ્વને બે મહાસત્તા મળી. પહેલાં જે પદ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ ભોગવતું, એ પદ હવે અમેરિકા અને રશિયા ભોગવવા લાગ્યું. છેલ્લે સોવિયત યુનિયનનું વિઘટન પણ આપણે જોયું કે સોવિયત યુનિયનનું વિઘટન થતાં વર્તમાન સમયમાં વિશ્વ લેવલે એક જ મહાસત્તા તરીકે દેશ અસ્તિત્વ ધરાવે છે, અને એ છે
અમેરિકા પણ હજુ આજની તારીખે રશિયા અમેરિકા જેટલી જ શક્તિ ધરાવે છે અને અમેરિકાને લલકારી અને પડકાર પણ ફેંકી શકે છે, કારણ કે પહેલેથી જ એ રાષ્ટ્ર આર્થિક રીતે મજબૂત છે. આમ જુદા જુદા મુદ્દાઓની ચર્ચા આપણે આ લેક્ચર દરમિયાન કરી. આ ચર્ચા અહીંયા પૂર્ણ કરીએ, આ પ્રકરણ અહીંયા પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે તમામ મુદ્દા તમે સારી રીતે સમજ્યા હશો. એ જ અપેક્ષા સાથે વિરમું છું. થેન્ક યુ વેરી મચ.